તમારા જીવનમાં જ્યારે દુઃખો આવે, આપણા જીવનમાં દુઃખો આવે, ત્યારે વૈષ્ણવો યાદ રાખજો, આપણાથી કોક એવું કાર્ય થઈ ગયું છે કે જેનાથી શ્રીનાથજી બાવા દુઃખી થયા છે. એમને નથી ગયું એવું કોઈ કાર્ય થઈ ગયું, એટલે જ આપણા જીવનમાં દુઃખો આવ્યા. અને જે દુઃખો આપણા જીવનમાં આવ્યા એ દુઃખોને દૂર કરવાનો ઉપાય તમે કરશો એટલે ભગવાન ઓર દુઃખ દેવાના છે. આ સહેલું નથી હો, આ ઉપરણા ઓઢવા. આ તમે યાર હજી તો પરીક્ષા લીધી જ નથી એટલે મજા આવે જાય. પુષ્ટિ માર્ગ જેવો માર્ગ નથી. કેમ નથી? કારણ કે હજી વારો આવ્યો નથી. સમજાય ને? પરીક્ષા જો લે ને ભગવાન ત્યારે ખબર પડે ને ત્યારે જો બોલો કે આ માર્ગ જેવો માર્ગ નથી, ત્યારે સાચા અર્થે તમે વૈષ્ણવ થઈ ગયા. તમારા જીવનમાં દુઃખ આવે ને તમે નૃત્ય કરો. અમારા શ્રી ગુસાઈજી તો એમ આજ્ઞા કરે કે વૈષ્ણવ દુઃખી થાય તો એને રડવાની જરૂર નથી, એ પ્રસન્ન થવાની જરૂર છે. કેમ? તો કે અમે ભગવાનથી દૂર ભાગતા હતા, પણ ભગવાને અમારા ઉપર કૃપા કરી અને પાસે લઈ લીધા. તો એ દુઃખો જે છે ને એને દૂર જેટલા તમે. અને અમારે એવો પ્રસંગ બની ગયો, એક બેન આવ્યા, એ કે મારા ઘરનાનો સ્વભાવ બહુ તીખો છે. બરાબર, શું કરીએ? તો કે જે હું યમનાષ્ટક કરું. કરો, આનંદથી કરો. તો કે એમાં છેલ્લે શું કીધું? શું? સ્વભાવ. બરાબર ને? તો સ્વભાવ એનો વિજય થાય. એટલે કેવી રીતે કરે ખબર? કટોરીમાં પાણી ભરે, એમાં આંગળી રાખે અને યમનાષ્ટક બોલે. 10, 11, 12, 15, 21 જે કંઈ બોલવા હોય, અને એટલા બોલી અને ઓને ખબર ન પડે ને એમ એને. હવે મેં કીધું કે હું આ કરું, મેં કીધું કરો. હવે એ સમજ્યા નહીં કે શ્રી યમુનાજી તો સૂર્યના પુત્રી છે, અને સૂર્ય એની તમે જુઓ ગરમી જુઓ, એનો તાપ જુઓ બરાબર. તો શ્રી યમુનાજી માટે હવે એને યમનાષ્ટક ચાલુ. હવે યમનાષ્ટક ચાલુ પીવડાવવાનું ચાલુ કર્યું. થોડાક દિવસ પછી આવ્યા અમારી પાસે અને અમને કંઈક જે ગડબડ થઈ ગઈ. શું થયું? તો કે સ્વભાવ પહેલા જે ગરમ હતા ને એનાથી વધારે. કીધું ભાઈ અમને તો ખબર હતી, કારણ કે આપણે શ્રી મહાપ્રભુજીની એક આજ્ઞા. ઉતાવળા ને અમારા વૈષ્ણવ ઉતાવળા. અમારા વૈષ્ણવનો સ્વભાવ ઉતાવળો, એટલે ભગવાન ઉતાવળા એમ વૈષ્ણવ ઉતાવળા. એટલે એક આજ્ઞાને લઈ અને દોડ્યા, પણ આખી વસ્તુને ન સમજી શક્યા. અમારા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, તવાષ્ટકમ ઇદમ મુદા પઠતી સૂર સૂતે સદા સમસ્ત દુરી તક્ષય ભવતી વે મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ટ સંતુષ્યતી. પછી આ વાત છે. સમજાય ને? શું થાય છે યમનાષ્ટકના પાઠ? તો કે શ્રી યમનાષ્ટકનો પાઠ આનંદથી કરવાનો જ વૈષ્ણવ હોય. આનંદથી કરવાનો એટલે હસતા હસતા. અરે ભાઈ એમ નહીં, આનંદથી એટલે કે જે રસ્તો ભગવાનને પ્રસન્ન કરવાનો જે રસ્તો છે એ રસ્તો વેદ પણ બતાવી નથી શકતા, મોટા મોટા દેવતાઓ પણ બતાવી નથી શકતા. એ શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને આપણને બતાવી દીધો. એનો આનંદ જો આપણા હૃદયમાં થાય અને યમનાષ્ટક કરવામાં આવે, કે જે ઓલું કહે ને કે ભાવતું તું ને વૈદે કીધું, અમારે મેળવવા હતા, પ્રભુને મેળવીને એને પ્રસન્ન કરવા હતા, પણ કેવી રીતે એ પ્રસન્ન થાય એ બુદ્ધિમાં આવતું નહોતું. એ બુદ્ધિમાં આવતું નહોતું. હું તમને ખરેખર કહું, આ કોઈને પાછું આ કહેતા નહીં, અને કે અમારે પોલ ખુલી જાય. અમારે વાત એવી છે કે હું આ બેઠો હોઉં ને ત્યારે અમારે બાવા ઘણી વાર પૂછે મને કે કાકાજી આજે પ્રવચન છે શું બોલશો? મને પૂછે બાવા આ શું બોલશો આપ? એટલે હું એને કહું કે ભાઈ આટલી એટલી વસ્તુ મેં મનમાં રાખી છે, હું બોલવાનો છું, આટલું મારે આપવું છે, મારે આટલું બોલવાનું. તો કે બરાબર.
પછી વચનામૃત થઈ જાય ને પછી મને કે કાકાજી આપે કીધું એ તો કાંઈ ના આવ્યું, આ તો કંઈક બીજું જ આવ્યું, આવું બન્યું કેમ? મેં કીધું એ જ તો આ પુષ્ટિ માર્ગની મજા છે. આપણા મનનું કાંઈ થવાનું જ નથી, જે કાંઈ થવાનું છે એ શ્રી મહાપ્રભુજીની ઈચ્છાનું થવાનું છે. છોડી દો ને ચિંતા. તો વાત એ છે સમજવાની કે જે કંઈ દોષ આપણને નડે છે ભગવદ પ્રેમ પ્રગટ કરવામાં અથવા તો એવી કોઈ સેવા કરવામાં કે જેનાથી પ્રભુ પ્રસન્ન થઈ જાય, એવી એક સેવા. અમારા બાવા એક બહુ સુંદર પ્રવચન કર્યું, તમને યાદ છે, બહુ નાનપણમાં એક જગ્યાએ પધાર્યા ત્યારે એમણે બહુ સુંદર આજ્ઞા કરી. ઓલા વૈષ્ણવને કહે કે ભાઈ તમે સેવા કરો છો તો સેવાને છોડીને ઠાકોરજીને છોડીને લૌકિકમાં શા માટે ભાગો છો? તો કે જે જાવું પડે ને લૌકિક વ્યવહારમાં. તો અમારા બાવાએ સુંદર આજ્ઞા કરી. એ કે તમારે જાવું પડે એ વાત સાચી છે, પણ આટલા દિવસ તમે સેવા કરી અને એ જ દિવસે પ્રભુએ વિચાર કર્યો કે આજે તો જો આ મને જગાડે તો એને લીલાનો અનુભવ કરાવું, અને તમે છોડીને જો આ ભાગી જાઓ તો તમે ખાલી ના ખાલી રહી જાઓ. કૃષ્ણ સેવા સદા કાર્ય. જો તમે પકડીને રાખો ચરણારવિંદ, મનને યાં જ રાખો, ભલે કરવું પડે. એટલે જ શ્રી મહાપ્રભુજી કીધું કે તમે સંસારમાં છો, તમે ભગવદીય નથી અને આપણે ભગવદીય થઈ શકવાના પણ નથી. ભૂલી જાવ એ બધી વાતને. ઓલા સંબોધન થતા હોય ને કે આ મહાન ભગવદી છે ને પરમ ભગવદી છે, હવે એ બધી ખોટી વાતો છે. પરમ ભગવદી તો થઈ ગયા, હવે નથી ભાઈ. હવે ગોતવાનું બંધ કરો. હવે તો એક સાચા વૈષ્ણવ થઈને આપણે રહીએ. સહજ પ્રીત ગોપાલ હિ ભાવે. જે ભાવ હૃદયમાં છે એ ભાવને આપણે પ્રભુ સન્મુખ વ્યક્ત કરી દઈએ. નાટક ન ગમે. ભગવાનને શું ન ગમે? કર્મેન્દ્રિયાણી સંયમ્ય જે આસતે મનસા સ્મરણ ઇન્દ્રિયાર્થા વિમૂઢ આત્મા મિથ્યાચાર સૌચ્યતે. ભગવાન કહે છે ગીતાજીમાં. ભગવાન કહે છે કે ઓમ તો એ કે આમ બહુ ત્યાગી બને, આમ દેખાડે એવું કે હું ત્યાગી છું, સંન્યાસી છું, આવો છું, તેવો છું, પણ મનથી લૌકિક ભોગમાં જ રહીચો પૈચો રહેતો હોય. ભગવાન કહે છે કે આનાથી મોટો પાખંડી દુનિયામાં કોઈ નથી.